ભાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરીને પરત આવતા શખ્સ ઉપર ગૌશાળા નજીક અજાણ્યા બે શખ્સે છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલતે શખ્સને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બોરતળાવ પોલીસ સ્ટેશનમાં લવજીભાઈ ગિરધરભાઈ સોલંકીએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમનો નાનો ભાઈ અશોક મજૂરી કામ કરીને ચિત્રા જીઆઈડીસીમાંથી પરત આવતો હતો ત્યારે ગૌશાળા સામે પાછળથી આવેલા બે શખ્સોએ તેની સાથે બોલાચાલી કરીને પેટના ભાગે છરી મારી હતી। જો કે હુમલો કરવાનું કારણ સામે આવ્યું નથી। બે અજાણ્યા શખ્સો સામે હાલ પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે। એમનો જ ફોન આવ્યો એનો હતો મારો ભાઈ છે એને ઈ કે મારે ઈ જ ખાવું તમારું નામ? મારું નામ લવજીભાઈ ગિરધરભાઈ સોલંકી। આ મારો ભાઈ છે। રાતે જીઆઈડીસીમાંથી કામ કરીને આવતો હતો તો એને ગાડી ઉપરથી બે જણાએ હેઠો ઊભો રાખ્યો અને પછી શરીરના ઘા માર્યા છે। શું કામ માર્યો એ અમને કાંઈ ખબર નથી। પછી ઘાયલ હતો એટલે અમે એને દવાખાને સારવાર માટે લાવ્યા છે। તમારા ભાઈનું નામ? મારા ભાઈનું નામ અશોકભાઈ ગિરધરભાઈ સોલંકી। ઘટના કઈ જગ્યાએ બની? આ જીઆઈડીસી ચિત્રા જીઆઈડીસી રેસ્ટ વર્કશોપની સામે।